નમસ્કાર મિત્રો, એસીપી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલમાં આપણે ભારતનું બંધારણ ભણી રહ્યા છે, જેમાં લેક્ચર 1 ભારતનો બંધારણ ઇતિહાસ ભણી રહ્યા છે, જેમાં આપણે પાર્ટ 1 કવર કર્યો, પાર્ટ 2 કવર કર્યો અને આજે આપણે પાર્ટ 3 માં ઈસવીસન 1773 નો નિયામક ધારો રેગ્યુલેટિંગ એક્ટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા શા માટે લાવવામાં આવ્યો છે એ જોવા જઈ રહ્યા છે। પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ ભણતા પહેલા ઈસવીસન 1764 થી લઈને 1773 દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં શું કર્યું, એના અધિકારીઓએ ભારતીયો સાથે કેવો વ્યવહાર કર્યો, કેવી પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં આવી અને એના ફળ સ્વરૂપ 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ આવે છે। એટલા માટે મિત્રો આપણે 1764ના બક્સરના યુદ્ધ બાદનું ભારત અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભણવી ખૂબ જ જરૂરી છે। તો ફર્સ્ટ ફેઝમાં આપણે 1764 થી 1773માં ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે વાત કરીશું। આના જ સેકન્ડ ફેઝમાં આપણે બ્રિટનની અંદર આ સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ચસ્વ કેવું હતું, ત્યાં કેવા નિર્ણયો લેવામાં આવે છે અને એના ફળ સ્વરૂપ 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ આવે છે, એને જોઈશું અને ત્યારબાદ જઈને આપણે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ આજે આપણે કમ્પ્લીટ કરીશું। મિત્રો, અહીંયા 1764ના બક્સરના યુદ્ધથી આપણે શરૂઆત કરવું છે। તો બક્સરનું યુદ્ધ ફિનિશ થઈ ગયું, એના બાદ શું થયું તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં બંગાળા, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો તો મળી જાય છે, મહેસૂલ ઉઘરાવવાના અધિકારો મળી જાય છે। મિત્રો, હવે શું થાય છે કે ઈસવીસન 1765ની અંદર ભારતના જે મુગલો હતા, મુગલ શાસન ચાલતું હતું, એ સમયે બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજો મુગલ શાસક જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સામે યુદ્ધમાં હારી જાય છે, તો તેને અલ્હાબાદની સંધિ દ્વારા, કઈ સંધિ દ્વારા? અલ્હાબાદની સંધિ દ્વારા આ જે બ્રિટિશ મુગલ શાસક છે શાહ આલમ બીજો, એને પેન્શન આપવામાં આવે છે અને પેન્શન આપીને કહેવામાં આવે છે, ભાઈ મારા, હવે તું શાસન વ્યવસ્થામાંથી નિષ્ક્રિય થઈ ગયો છે, તને અમે પેન્શન પર એક ઠેકાણે બેસાડી દઈશું, ત્યાં તારે પડ્યું રહેવાનું, અમે તેને પેન્શન આપી દઈશું, તારે ભારતના શાસનમાં ઇન્ટરેસ્ટ લેવાનો નથી। પણ હવે 1765માં અલ્હાબાદી સંધિ બાદ બ્રિટિશરોએ મુગલ શાસકને તો હટાવી દીધા, પણ બંગાળા, બિહાર અને ઓરિસ્સા જેવા વિશાળ સામ્રાજ્યમાં એ લોકોને શાસન અને વહીવટ કેવી રીતે ચલાવવો ને એ ખૂબ જ અઘરું કામ લાગ્યું। એટલા માટે આ સમય દરમિયાન બ્રિટિશરો દ્વારા શું લાવવામાં આવે છે તો દ્વૈત શાસન પ્રણાલી લાવે છે, એટલે કે બેવડી શાસન પ્રણાલી, જેને દ્વૈત શાસન પ્રણાલી કહેવામાં આવે છે। કોના દ્વારા લાવવામાં આવે છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા દ્વારા લાવવામાં આવે છે। જે 1764 થી લઈને 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ આવે છે ને, ત્યાં સુધી બેવડી શાસન પ્રણાલી ભારતીય બંગાળા, બિહાર અને ઓડિશાના ક્ષેત્રમાં અમલમાં રહે છે। આ પ્રણાલી શું કહે છે તો જે શાસનની જવાબદારી જે છે એ રાજા પર રહેશે। રાજા એટલે કે જે નવાબ બનાવવામાં આવે છે એના પર કોની શું જવાબદારી રહેશે તો શાસન કરવાની જવાબદારી, જે ઉત્તરદાયિત્વ છે એ કોના પર રહેશે તો બંગાળા કે બિહાર, ઓડિશાનો જે નવાબ છે કે જે રાજા બનાવવામાં આવે છે એના પર રહેશે, જે સંપૂર્ણ પ્રજાનું ધ્યાન રાખશે, એમના પ્રશ્નોના જવાબ આપશે। પણ સામે પક્ષે મહેસૂલ ઉઘરાવવાનો જે અધિકાર હતો એ કોની પાસે રહેશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે રહેશે, ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે રહેશે। મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, હવે જે વિશાળ સામ્રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવી ગયું છે, એ લોકો હવે ત્યાં ડાયરેક્ટ શાસન ચલાવવા નથી માંગતા, કારણ કે એ સમય દરમિયાન ભારતમાં દક્ષિણ બાજુમાં જઈએ કે પછી ગુજરાત બાજુમાં જઈએ તો ઘણા બધા બીજા પણ રાજાઓ હતા, શાસકો હતા, એ લોકો જોઈ રહ્યા હતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કામને, કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા આવી હતી અને જો હવે એ લોકો શાસન ડાયરેક્ટ હાથમાં લઈ લે ને તો સૌ પ્રથમ તો ભારતની અંદર રાજાઓ દ્વારા એનો વિરોધ કરવામાં આવે કે વિદ્રોહના સ્વરૂપમાં ઘણા બધા રાજાઓ સાથે યુદ્ધો કરવી પડે એવી સ્થિતિ આવી જાય એવી સ્થિતિ હતી। એક કારણ એ પણ હતું જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની ડાયરેક્ટ શાસન પ્રણાલી હાથમાં લઈ શકી ન હતી। બીજું કારણ એ હતું કે એમને ભારતમાં જે કર ઉઘરાવવામાં આવતો હતો, એના દ્વારા જે શાસન ચલાવવામાં આવતું હતું, એ જે શાસનની પદ્ધતિ જે હતી, ભારતીય શાસનની પદ્ધતિ, એ એટલી સમજમાં નથી આવતી, કારણ કે બ્રિટિશરો હતા, બ્રિટિશમાં જે પ્રકારે કર ઉઘરાવવામાં આવતો અને એ પ્રમાણે ત્યાં જે શાસન ચાલતું એનાથી ભારતમાં થોડી વ્યવસ્થા અલગ હતી, એટલે ભારતમાં કેવી રીતે શાસન ચલાવવું ને એ લોકોને સમજમાં આવડતું નહોતું। વહીવટી ક્ષેત્રે લોકો થોડા ભારતમાં સક્રિય થઈ શકે એવી સ્થિતિમાં ન હતા, કારણ કે એ વિશે જાણતા ન હતા। અને ત્રીજું કારણ એ હતું કે વેપાર કરવા એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ મૂળ તો બ્રિટિશ દેશની કંપની હતી, એટલે બ્રિટિશ દેશ જો એને ખબર પડી જાય, બ્રિટિશની પાર્લામેન્ટને ખબર પડી જાય કે જે કંપનીને અમે વેપાર કરવા મોકલી છે, ઈસવીસન 1600માં 31 ડિસેમ્બરે જે રોયલ ચાર્ટર બહાર પાડે છે રાણી દ્વારા, અને એના દ્વારા આ લોકોને અધિકારો મળ્યા હતા કંપનીને, તો આ જે કંપની જે છે એ વેપાર કરવા આવી હતી અને હવે એ ભારતમાં શાસન કરતી એકમ બની જાય છે। જો એ જાણ બ્રિટનમાં થાય
તો પણ ઘણા ઇસ્યુ થઈ શકે એમ હતા. એના કારણે એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ગવર્નર હતા એમણે બેવડી શાસન પ્રણાલી અમલમાં મૂકી અને રાજાને શાસનનું ઉત્તરદાયિત્વ આપ્યું, પ્રજાને સંભાળવાનું ઉત્તરદાયિત્વ આપ્યું. જ્યારે મહેસૂલનું સંપૂર્ણ જવાબદારી કોણે લઈ લીધી? ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ મન ફાવે મહેસૂલ ઉઘરાવવાનું ચાલુ કરી દે છે. મિત્રો આ ફેઝની અંદર 1764થી લઈને 1773માં બીજી કઈ અગત્યની ઘટનાઓ થાય છે એ આપણે હવે જોવા જઈ રહ્યા છે. તો હવે 1765માં અલ્હાબાદની સંધિ થઈ ગઈ, મુઘલ શાસક પેન્શનર બની ગયા. ત્યારબાદ કંપનીના અધિકારીઓ અને કંપની સાથે શું થયું એ આપણે જોઈએ. તો કંપનીના જે અધિકારીઓ છે ને એ અધિકારીઓએ આ 9 વર્ષ દરમિયાન ખાનગી વેપાર શરૂ કરી દીધો. મિત્રો કંપનીના નિમ્ન વર્ગના કર્મચારીથી લઈને ઉચ્ચ વર્ગના કર્મચારી કે અધિકારીઓ તમામ લોકોએ હવે ભારતમાં શું કર્યું? ખાનગી વેપાર ચાલુ કરી દીધો. ઈસ્ટ ઇન્ડિયા કંપની જેના એ કર્મચારીઓ છે એમની જાણ બહાર એમણે પોતાનો ખાનગી વ્યવસાય એટલે કે ટ્રેડ ચાલુ કરી દીધો, કારણ કે એમને મુનાફો વધારે મળતો હતો. એના કારણે થતું શું કે અધિકારીઓના અને કર્મચારીઓના ખાનગી વેપારના કારણે આજે અધિકારીઓ છે ને એ પૈસાદાર માલેતુજાર બનતા હતા, પણ જે કંપનીને જે રેવન્યુ મળવું જોઈએ ને એ મળવાનું સતત ઓછું થતું ગયું. આ પહેલું કારણ છે મિત્રો. આ 9 વર્ષ દરમિયાન થતું શું? તો કંપનીના જે અધિકારીઓ છે એમણે ખાનગી વેપાર એટલે કે પ્રાઇવેટ ટ્રેડ ચાલુ કરી દીધો. એના કારણે અધિકારીઓ પૈસા કમાવા લાગે છે, માલેતુજાર બનતા જાય છે, ધનિક બનતા જાય છે, પણ કંપનીની આવક ઘટવા લાગી છે. એ સિવાય બીજું કારણ, આ પહેલું કારણ છે. બીજું કારણ શું હતું કે આ જે કંપનીના અધિકારીઓ છે ને એ ત્યાંથી ખાનગી વેપાર કરવા માટે ભેટ સોગાદોનો સ્વીકાર કરતા તેમજ ભ્રષ્ટાચાર તેની ચરમસીમા પર આવી ગયો હતો. આ અધિકારીઓ એટલા બધા ભ્રષ્ટ થઈ ગયા હતા તો ઘણા ઇતિહાસકારો એવું કહી દીધું કે આખા વિશ્વમાં ક્યાંય આવું ભ્રષ્ટાચારી શાસન જોવા નહીં મળે કે જેવું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓએ આ જે ભ્રષ્ટાચારી શાસન ચલાવ્યું હતું. એ સમયે જે આપણે કહી શકીએ કે એ સમયનો સૌથી ઉપજાઉ અને ફળદ્રુપ વિસ્તાર હતો બંગાળ, બિહાર, ઓડિશાનો. તો એ વિસ્તારને કેવી રીતે ભ્રષ્ટાચારથી લૂંટ્યું ને એ ઈસ્ટ ઇન્ડિયા કર્મચારીઓ સારી રીતે જાણતા હતા. એટલે ભ્રષ્ટાચાર બી ચાલુ થઈ ગયો. ભ્રષ્ટાચાર દ્વારા થાય શું કે કંપનીને જે રેવન્યુ થવી જોઈએ એ રેવન્યુ હવે ફરીથી અધિકારીઓ પાસે જતી રહી. તો કંપનીના અધિકારીઓનો ખાનગી વેપાર વધી ગયો, ભેટ સોગાદોનો સ્વીકાર થવા લાગ્યો, ભ્રષ્ટાચાર પણ એની ચરમસીમા પર પહોંચી ગયો. તો આ બધા કારણેસર કંપનીના રેવન્યુમાં સતત લોસ થવા લાગ્યો. મિત્રો હવે ધ્યાન રાખજો કે આ જે વિશાળ સામ્રાજ્ય બ્રિટિશરોના હાથમાં આવી ગયું હતું. તો આ 9 વર્ષ દરમિયાન જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ત્યાંની જે વહીવટની જે પદ્ધતિ છે, ભારતીય વહીવટી પદ્ધતિ, તો એને સમજવામાં થાપ ખાઈ ગઈ હતી. ભારતીય વહીવટી પદ્ધતિને સમજવામાં થાપ ખાઈ ગઈ હતી. એને એ મહેસૂલ ઉઘરાવવામાં બેફામપણે લૂંટ ચલાવતી હતી, પણ સામે જે ખેડૂતો સારી એવી રેવન્યુ, સારા એવા પૈસા કમાતા હતા એ હવે લોસમાં જવા લાગ્યા. એટલે એમના ધંધા રોજગાર, જે ઉદ્યોગકારો હતા, નાના નાના વ્યવસાયિકો હતા, એ બધાના ધંધા રોજગાર ઠપ થવા લાગ્યા. મહેસૂલ એ લોકો ગમે તે ભોગે ઉઘરાઈ લેતા, પણ જે ભારતીય શ્રમિક વર્ગ હતો, કારીગર વર્ગ હતો, ખેડૂત વર્ગ હતો, જે નાના નાના લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો ચલાવતા હતા, આ તમામ લોકો એ વધુ કર ચૂકવવાના કારણે પાયમાલ થતા ગયા. ત્રીજી વસ્તુ શું થયું કે ભારતમાં એ સમયે દુકાળ પણ આવતા હતા. તો ઘણી બધી એવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, જેના કારણે બંગાળાની જે ઉપજાઉ ભૂમિ હતી, જે શ્રમિકો, કારીગરો, ખેડૂત વર્ગ, લઘુ ઉદ્યોગકારો, ગૃહ ઉદ્યોગકારો, બધા જ લોકોને લોસ થવા લાગ્યો. અને બીજી તરફ અધિકારીઓ ખાનગી વેપાર, ભ્રષ્ટાચાર અને કરમાં બેફામ લૂંટ ચલાવીને ધનવાન બનતા ગયા. તો આ બધા કારણોસર 1764થી લઈને 1773 દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે ભારતમાં વેપાર કરવા આવી હતી, જેની મોનોપોલી હતી, બ્રિટન તરફથી જેને મોનોપોલી આપવામાં આવી હતી, અને એણે જે તે સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનની રાણીને કહ્યું હશે કે અમે ભારતમાં જઈને આટલો વેપાર કરીશું, આટલા રૂપિયા કમાઈશું અને તમને આટલો ટેક્સ કે કર બ્રિટિશમાં આટલા પૈસા અમે પાછા મોકલીશું. તો આ બધી પરિસ્થિતિઓમાં તમે જોઈ શકો છો કે હવે શું થઈ રહ્યું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રેવન્યુ સતત ઘટી રહી છે, કંપનીના અધિકારીઓ ખૂબ જ પૈસા કમાઈ રહે છે. મિત્રો આ જે 1764થી અને 1773ના સમયગાળા દરમિયાન આ બધી ઘટનાઓ ઘટે છે, તેના કારણે જે અધિકારીઓ પૈસાદાર બનતા જાય છે અને બ્રિટિશ ઇન્ડિયા કંપનીનું રેવન્યુ સતત ઘટતું જાય છે. મિત્રો આને ધ્યાનમાં લઈને હવે આગળ શું થાય છે જુઓ. હવે બીજી તરફ શું થાય છે તો આ જ સમયગાળા દરમિયાન બ્રિટિશની જે પાર્લામેન્ટ છે
ત્યાં હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ બે અલગ અલગ, જેમ ભારતમાં લોકસભા અને રાજ્યસભા હોય છે ને, એવી રીતે ત્યાં પણ બે અલગ અલગ સંસદીય પદ્ધતિના અનુસાર ચાલતા બે ગૃહો હોય છે. અને આ ગૃહની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે ચર્ચાઓ શરૂ થઈ જાય છે. અને આ ચર્ચાઓના ફળ સ્વરૂપ એ સમયે જે ફેડરિક નોર્થક્રુક હોય છે એમના દ્વારા એક ખરડો પાર પાડવામાં આવે છે 1772ની અંદર, અને એને પ્રેઝન્ટ કરવામાં આવે છે 1773ની અંદર. તો જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, જે લાવ્યું હતું, કોણે મોકલી હતી? બ્રિટિશરો દ્વારા મોકલાવી હતી, બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા. પણ હવે બ્રિટિશ પાર્લામેન્ટને જે સેકન્ડ ફેઝની વાત કરી રહ્યો છું એમાં તમે સમજો, આજે હવે 1764 થી 73ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં શું કર્યું એ આપણને જોઈ લીધું. હવે બ્રિટિશમાં શું થયું, બ્રિટનમાં શું થાય છે? તો બ્રિટનની જે પાર્લામેન્ટ છે એ પાર્લામેન્ટની અંદર ફેડરિક નોર્થ દ્વારા કે નોર્થક્રુક દ્વારા એ જાણ કરવામાં આવે છે, એવી ચર્ચા કરવામાં આવે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એને ભારે લોસ થઈ રહ્યો છે, એ ખર્ચામાં જઈ રહી છે, એટલે કે ફડચામાં જઈ રહી છે, નુકસાન થઈ રહ્યું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતની અંદર જે વેપાર કરી રહ્યા છે ને એની અંદર. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની નુકસાનમાં જઈ રહી છે, પણ તેના અધિકારીઓને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. એનો મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર ગડબડ ચાલી રહી છે, પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. કંપની લોસ કરી રહી છે પણ અધિકારીઓ મુનાફો કરી રહ્યો છે. એનો મતલબ શું થાય કે આ જે કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એની અંદર ગડબડ ચાલી રહી છે, કંઈક પ્રકારના ષડયંત્રો થઈ રહ્યા છે. તો એના માટે ફેડરિક નોર્થક્રુકની જે આખી કેબિનેટ છે એના દ્વારા 1773ના રેગ્યુલેટિંગ એક્ટ માટે ભલામણ કરવામાં આવે છે કે હવે કંપની ઉપર પોતાનું નિયંત્રણ સ્થાપવું જરૂરી બની ગયું છે. સમજો મિત્રો, 1773નો રેગ્યુલેટિંગ એક્ટ શા માટે આવે છે તેની પૃષ્ઠભૂમિ 1764 થી 1773 દરમિયાન જે 9 વર્ષનો સમયગાળો છે એમાં જે ઘટનાઓ ઘટે છે એમાં છે. અને એના ઉપર ફેડરિક નોર્થ અને એની જે કેબિનેટ છે એના દ્વારા જે કંઈ બી ચર્ચાઓ થાય છે એના ફળ સ્વરૂપમાં નિયંત્રણના રૂપમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયંત્રણના રૂપમાં આ 1773નો રેગ્યુલેટિંગ એક્ટ લાવવામાં આવે છે. મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ 1773ના રેગ્યુલેટિંગ એક્ટની. સમજમાં આવી ગયું ને કે કેમ શા માટે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ લાવવામાં આવ્યો હતો. હવે જો મિત્રો, નિયામક ધારો એવું નામ છે, એટલે કે નિયંત્રણ કરવું. તો સૌથી પહેલાં આ એક્ટ અંતર્ગત શું કરવામાં આવે છે? તો જે બેવડી શાસન પ્રણાલી શરૂ કરી હતી ને એના સંદર્ભમાં કહેવામાં આવે છે કે ભાઈ ભારતની અંદર તમે જે બેવડી શાસન પ્રણાલી શરૂ કરી છે ને એને તમે રદ કરો, અને બંગાળાની જે મુખ્ય ભૂમિ છે જેનો વહીવટનો અધિકાર કંપનીને મળ્યો હતો, તો બંગાળામાં જે ગવર્નર કાર્યરત હતો કોણ હતો? વોરેન હેસ્ટિંગ્સ. તો આ ગવર્નર જનરલને હવે ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? ગવર્નર જનરલ બનાવવામાં આવે. મિત્રો ધ્યાન રાખજો, બંગાળાનો જે ગવર્નર હતો વોરેન હેસ્ટિંગ્સ, એને શું બનાવી દેવામાં આવે છે? ગવર્નર જનરલ. ભારતમાં એ સમયે મુખ્ય 3 પ્રેસિડેન્સી હતી: મદ્રાસ પ્રેસિડેન્સી, મુંબઈ પ્રેસિડેન્સી અને બંગાળ પ્રેસિડેન્સી. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કહ્યું હતું કે મદ્રાસ પ્રેસિડેન્સી છે એની સ્થાપના 1639માં થાય છે, મુંબઈ પ્રેસિડેન્સીની સ્થાપના 1668માં થાય છે, અને બંગાળ પ્રેસિડેન્સીની સ્થાપના 1690માં થાય છે. ત્યારબાદ હવે ત્રણેય પ્રેસિડેન્સીને જે તે સમયે જે લાસ્ટમાં 1726નો જે રોયલ ચાર્ટર્ડ એક્ટ આવ્યો હતો એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે આવ્યો હતો. ત્યારે શું કહેવામાં આવ્યું હતું કે આ ત્રણેયને એક કોમન સમાન અધિકારો આપવામાં આવે છે. પણ અહીંયા 1773ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા બંગાળાના જે ગવર્નર જનરલ છે ને એને વધુ અધિકારો આપવામાં આવે છે. મુંબઈ પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સીને તેને હસ્તગત કરી દેવામાં આવે છે, એમને પાવર થોડા ઘટાડી દેવામાં આવે છે, અને બંગાળાના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી વોરેન હેસ્ટિંગ્સને વધુ પાવર આપી દેવામાં આવે છે. પ્લસ એની સાથે 4 સભ્યોની એક પરિષદ મૂકવામાં આવે છે. 4 સભ્યોની શું મૂકવામાં આવે છે? પરિષદ. આ 4 સભ્યો મિત્રો કોણ હતા? તો આ 4 સભ્યોમાં મિત્રો કોનો સમાવેશ હતો? તો મોન્સલ, ક્લેવરિંગ, મોન્સલ છે, ક્લેવરિન છે, બેકવેલ છે, અને ફિલિપ ફ્રાન્સિસ. મિત્રો આ 4 નામો એટલા બધા કે અગત્યના યાદ રહે તો ઠીક છે, કે મોન્સલ, ક્લેવરિંગ, બેકવેલ અને ફિલિપ ફ્રાન્સિસ. આ 4 સભ્યોની પરિષદ બનાવવામાં આવે છે જે વોરેન હેસ્ટિંગ્સને શું કરશે? સપોર્ટ કરશે. અને વોરેન હેસ્ટિંગ્સ ભારતની અંદર જે કંઈ બી
સુધારા વધારા કરશે કરમાં કે કોઈ પણ જગ્યા પર, એ જે કંઈ બી કામ કરશે એ બધું જ રિપોર્ટિંગ કોને મળવાનું ચાલુ કરશે? તો બ્રિટિશ સંસદને મળશે. કોના દ્વારા મળશે? તો આ 4 સભ્યોની પરિષદ દ્વારા. આ 4 સભ્યો ભારતમાં જે કંઈ બી કામ થાય છે એ બધા જ કામનું સૂચન એક રિપોર્ટના સ્વરૂપમાં બ્રિટિશ સંસદને પહોંચાડશે. મિત્રો હવે અહીંયા બીજું કામ શું થાય છે? તો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સ્થાપના કરવામાં આવે છે. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ. આ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ વોરેન હેસ્ટિંગ્સ અને જે 4 સભ્યોની પરિષદ હોય છે એના ઉપર ધ્યાન આપશે અને એના રિગાર્ડિંગ બધા કામ કરશે, નિયંત્રણ કરશે. કોર્ટ ઓફ ડાયરેક્ટર શું કરશે? તો નિયંત્રણનું કામ કરશે. મિત્રો આ જે 4 સભ્યો હતા એમને હટાવવાની સત્તા પણ કોની પાસે હતી? કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ પાસે. એ જો રાજાને, બ્રિટિશની રાણીને ફરમાન કરે કે સૂચન કરે કે આ 4માંથી 2 સભ્યોને હટાવી લેવા છે તો હટાવી શકતા હતા. એટલે પહેલું કામ શું હતું? બંગાળના ગવર્નરે ગવર્નર જનરલ બનાવી દીધો. મદ્રાસ પ્રેસિડેન્સી, મુંબઈ પ્રેસિડેન્સીને બંગાળના હસ્તગત કરવામાં આવી, તેમના અધિકારો ઘટાડી દેવામાં આવ્યા. વોરેન હેસ્ટિંગ્સને વધુ અધિકારો આપવામાં આવ્યા. 4 સભ્યોની પરિષદ મૂકવામાં આવી. મોન્સલ, ક્લેવરિંગ, બેકવેલ અને ફિલિપ ફ્રાન્સિસ આ 4 સભ્યોના છે. એ સિવાય કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? બ્રિટિશ સંસદ દ્વારા. શાના માટે કરવામાં આવે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની પર નિયંત્રણ રાખવા માટે. મિત્રો આ 9 વર્ષનો જે આપણો ગાળો જોયો એમાં થયું શું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ બેફામ લૂંટ ચલાવી, ઈસ્ટ ઇન્ડિયા કંપની લોસ ગયો. એટલા માટે નિયંત્રણ સ્વરૂપમાં કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સ્થાપના કરવામાં આવે છે. આ સિવાય મિત્રો 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત ઈસવીસન 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? કલકત્તામાં. જે વિલિયમ ફોર્ડ બનાવ્યો હતો ને ત્યાં એ લોકો 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરે છે. ત્યાં એના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરે છે? તો સર એલિઝા ઇમ્પે. મિત્રો આ સર એલિઝા ઇમ્પે જે છે એ બ્રિટનની અંદર ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હતા. તેમને હવે ભારતીય વિસ્તારોની અંદર મુખ્ય ન્યાયાધીશ તરીકે એમને નિમણૂક કરવામાં આવે છે. એ સિવાય 3 અન્ય ન્યાયાધીશ પણ ત્યાં મૂકવામાં આવે છે. 3 અન્ય ન્યાયાધીશ, ગવર્નર ને ગવર્નર જનરલ. પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ છે. એની સાથે 4 સભ્યોની પરિષદ છે. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સ્થાપના કરવામાં આવે છે. એ સિવાય ઈસવીસન 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હોય છે. એ સિવાય 3 અન્ય ન્યાયાધીશ પણ મૂકવામાં આવે છે. મિત્રો આ 3 અગત્યની ઘટના છે. આ સિવાય જે આપણે 1764થી 1773માં જોયું કે જે કંપની હતી, કંપનીના જે અધિકારીઓ હતા એ અધિકારીઓ શું કરી રહ્યા હતા? ખાનગી વેપાર કરી રહ્યા હતા. મિત્રો તો સૌપ્રથમ હવે 1773 રેગ્યુલેટિંગ એક્ટ આવશે. એના અંતર્ગત શું કરવું પડશે? ખાનગી વેપાર પર પ્રતિબંધ. તો આ મિત્રો આ જે એક્ટ છે ને એને ગોખવાની કંઈ જરૂર નથી. તમે વ્યવસ્થિત રીતે ઇતિહાસને સમજશો, બંધારણ જો ઇતિહાસ એને સમજશો ને તો ઓટોમેટિક બધા જ એક્ટ તમને 1 by 1 યાદ રહી જશે. અહીંયા ખાનગી વેપાર પર શું કર્યો? પ્રતિબંધ મૂક્યો. કોના પર પ્રતિબંધ મૂક્યો? અધિકારીઓ જે પોતાનો ખાનગી વેપાર એટલે કે પ્રાઇવેટ ટ્રેડ કરી રહ્યા હતા ને એના પર પ્રતિબંધ. બીજી વસ્તુ શું કરી કે ભેટ સોગાદો પણ લેતા હતા, તો ભેટ સોગાદો પર બી પ્રતિબંધ. અંગ્રેજ અધિકારીઓને ભેટ સોગાદો લેવા પર બી શું કરવામાં આવ્યો? પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભેટ સોગાદો લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારબાદ શું કરવામાં આવ્યું? તો આ જે કંપનીના કર્મચારીઓને એ ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા. સુપ્રીમ કોર્ટની સ્થાપના દ્વારા આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ પર ભારતની અંદર કેસ ચલાવવામાં આવ્યો. એટલે ભ્રષ્ટાચારી અધિકારીઓ જે છે, ભ્રષ્ટાચારી અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા એમને નિયંત્રણમાં લેવામાં આવ્યા. એટલે એમના ઉપર કેસ ચલાવવા માટે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી કે જે હવેથી ભ્રષ્ટાચાર ના કરે ને એ માટે પગલાં ભરવામાં આવ્યા. મિત્રો કેટલી વસ્તુઓ થઈ? આ 4, 5 અને 6ઠ્ઠી વસ્તુ થઈ. મિત્રો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ ખૂબ જ અગત્યનો છે. કેમ અગત્યનો છે? કારણ કે એના અંતર્ગત આપણે આ 6 અલગ અલગ વસ્તુઓ જોઈ. પહેલી વસ્તુ કઈ જોઈ કે ગવર્નરને હવે ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો. પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યો? તો વોરેન હેસ્ટિંગ્સને બનાવવામાં આવ્યો. એ સાથે એને 4 સભ્યોની પરિષદ પણ આપવામાં આવી કે જે વોરેન હેસ્ટિંગ્સ જે કંઈ બી કામ કરશે એ આખો રિપોર્ટ તૈયાર કરશે અને બ્રિટિશ પાર્લામેન્ટને મોકલી આપશે. એ સિવાય એમના ઉપર નિયંત્રણ કરવા માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સ્થાપના કરવામાં આવે છે. અને એ સિવાય ખાનગી વેપાર, જે અધિકારીઓ જે ખાનગી વેપાર કરતા હતા એના પર પ્રતિબંધ મૂકવો, ભેટ સોગાદો પર પ્રતિબંધ મૂકવો, ભ્રષ્ટાચારી અધિકારીઓને નિયંત્રણમાં લાવવા, આ બધા જ કાયદા 1773 અંતર્ગત લાવવામાં આવે છે. એ સિવાય એક સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? કલકત્તામાં કરવામાં આવી. મુખ્ય ન્યાયાધીશ કોને બનાવવામાં આવ્યો? સર એલિઝા ઇમ્પેને બનાવવામાં. એ સિવાય એની મદદ કરવા માટે 3 અન્ય ન્યાયાધીશ પણ
રાખવામાં આવ્યા। મિત્રો, અહીંયાથી સમજમાં આવ્યું કે બ્રિટિશ પાર્લામેન્ટ જે બ્રિટિશ રાણીના અંડરમાં છે તો અંડર આવે છે એ હવે ભારતીય ટેરેટરીમાં એન્ટ્રી કરી ચૂકી છે। જે પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન ચલાવતી હતી, હવે એક કંપનીનું શાસન સંપૂર્ણપણે કોના હાથમાં આવી ગયું છે? કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા બ્રિટિશ રાણીના હાથમાં આવી ગયું છે। એના પર વોચ રાખીને બેઠા છે કે હવે કેવી રીતે વોરન હેસ્ટિંગ્સ આ કંપનીને ચલાવે છે, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખે છે। કારણ કે જે રેવન્યુમાં લોસ થયો હતો ને એ પણ બહુ મોટો હતો, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બ્રિટિશના જે સંસદ સભ્યો હતા એમનું પણ રોકાણ હતું, ત્યાંના મોટા મોટા શેર હોલ્ડર હતા, વેપારીઓ હતા, એમનું પણ રોકાણ હતું। કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ એક જ મોનોપોલી સાથે ભારતમાં આવેલી બ્રિટિશની એક જ કંપની હતી, બીજી કોઈ કંપની નથી આવી। ઈસ્ટ ઇન્ડિયા કંપની એક જ હતી જેમાં બ્રિટિશરોના ઘણા બધા વેપારીઓના નાણાં રોકાયેલા હતા। એટલે જો બ્રિટિશ કંપનીને લોસ જાય, બ્રિટિશ કંપનીના ઉઠાવણા થઈ જાય તો બ્રિટિશના આર્થિક તંત્રમાં ઘણું બધું નુકસાન ભોગવવું પડે એમ હતું। એટલા માટે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ લાવવામાં આવ્યો અને આ એક્ટ અંતર્ગત બ્રિટિશ સંસદ એટલે કે બ્રિટિશ રાણીનો પ્રથમ વખત ભારતીય ટેરેટરીમાં વહીવટ કરવા માટે એન્ટ્રી એટલે કે એન્ટર કરવામાં આવે છે। મિત્રો, 1773નો રેગ્યુલેટિંગ એક્ટ અહીંયા સમાપ્ત થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1781નો અમેન્ડમેન્ટ એક્ટ અને 1784નો પીટનો ધારો તેમજ 1786નો અમેન્ડમેન્ટ એક્ટ ત્રણેય એક્ટને એક સાથે જોઈ લઈશું। થેન્ક યુ વેરી મચ।